વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય। 1. જો તમારે તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રાખવું હોય તો ભાત પછી દૂધ ન પીવો। 2. ઉનાળાની ઋતુમાં બંધ જૂતા ન પહેરો, તેનાથી તમારી દૃષ્ટિ નબળી પડે છે। 3. જે લોકો હાથ ધોયા વગર ભોજન ખાય છે, તેમની યાદશક્તિ નબળી પડી જાય છે। 4. નાના બાળકોને રોજ એક કેળું ખવડાવો, તેનાથી તેમના હાડકાં મજબૂત રહેશે। 5. દરરોજ સવારે નાસ્તા પછી 2 અંજીર ખાવાથી લ્યુકોરિયાની સમસ્યામાંથી છુટકારો મળે છે। 6. જો તમે તમારા શરીરને હંમેશ માટે સ્વસ્થ રાખવા માંગતા હો, તો જ્યારે પણ તમે જમીન પરથી ઊભા થાવ ત્યારે કોઈપણ આધાર વિના કરો। 7. વધુ પાણી પીવાથી થાક ઓછો થાય છે। 8. દાડમ શરીરની નબળાઈ દૂર કરવામાં ફાયદાકારક છે। 9. વધુ પડતું મીઠું ખાવાથી માણસના હાડકાં નબળા પડી જાય છે। 10. વારંવાર ચિગમ ચાવવાથી મગજ કમજોર થવા લાગે છે। 11. જે મહિલાઓ માથે દૂધીનું તેલ લગાવે છે તેનું મગજ તેજ બને છે। 12. જો લાંબા સમય સુધી બેસીને કામ કરવાને કારણે તમારી પીઠ જકડાઈ જાય છે, તો રોજ કાળી કિસમિસનું સેવન કરો। 13. આલુ બુખારા હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને આલુ બુખારા ખાવાથી હાડકાં મજબૂત થાય છે। 14. દરરોજ સવારે નાસ્તો ન કરવાથી શરીર ફૂલી જાય છે। 15. વધુ પડતો ગરમ ખોરાક ખાવાથી હૃદય નબળું પડે છે। 16. જો તમે ખોરાક ખાતી વખતે મોઢામાં કડવાશ અનુભવો છો, તો તાવની સમસ્યા થઈ શકે છે। 17. જો તમને જમ્યા પછી તરત જ પેશાબ કરવામાં તકલીફ થાય છે, તો સમસ્યા તમારા પાચન નબળા હોવાને કારણે હોઈ શકે છે। 18. ડાયાબિટીસ સમસ્યાથી બચવા માટે દરરોજ કસૂરી મેથીનું સેવન કરો। 19. જો તમને તમારા શરીરમાં દુખાવો થઈ રહ્યો હોય, તો સરસવના તેલમાં લસણની 1 કે 2 કળી ઉમેરીને ગરમ કરો અને આ તેલથી માલિશ કરો, તેનાથી તમને આરામ મળશે। 20. જો તમારું ગળું ખરાબ છે, તો વરિયાળીના દાણા ચાવવાથી તમારું ગળું સાફ થઈ જશે। 21. રાત્રે ચહેરો ન ધોવા અને પૂરતી ઊંઘ ન લેવાથી તમારો ચહેરો બગડે છે। 22. કોથમીર સેવન કરવાથી આંખોની નબળાઈ દૂર થાય છે। 23. નારિયેળના તેલમાં લીંબુના રસના 1-2 ટીપા ભેળવીને હોઠ પર લગાવવાથી હોઠની કાળાશ દૂર થશે અને હોઠ ગુલાબી અને કોમળ બનશે। 24. સરસવના તેલને સહેજ ગરમ કરીને તમારા માથામાં સારી રીતે માલિશ કરવાથી તમારા વાળ લાંબા અને મજબૂત બનશે। 25. જો તમને થાક લાગવા લાગે તો ગોળનો ટુકડો ખાઓ, તેનાથી તમારા શરીરની ઊર્જા વધશે અને શરીર નબળાઈ નહીં લાગે। 26. કાકડીનો રસ લીંબુના રસમાં ભેળવીને ચહેરા પર લગાવવાથી દાગધબ્બા દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે। 27. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ નવશેકું પાણી પીવાથી શરીર સાફ થાય છે। 28. કોળું કાપીને પગના તળિયા પર ઘસવાથી શરીરની ગરમી દૂર થાય છે। 29. પાણીની બોટલમાં 4 થી 5 ફુદીનાના પાન નાખો અને આ પાણી પીતા રહો, તેનાથી તમારી ત્વચા સ્વસ્થ રહેશે અને ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચી જશે। 30. તરબૂચ ખાધા પછી થોડું મીઠું ચાટવાથી અપચો નથી થતો। 31. સૂતી વખતે આંખોમાં પાણી આવવા લાગે તો તે નબળી આંખોની નિશાની છે। 32. જો તમારું વજન વધવા લાગે છે, તો દહીંમાં થોડો તજનો પાવડર ભેળવીને તેનું સેવન કરો, તેનાથી સ્થૂળતા ઓછી થશે। 33. નાસ્તામાં ઘણી બધી મીઠી વસ્તુઓ ખાવાથી હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે છે। 34. જો તમને ગેસ કે અપચોની તકલીફ હોય તો મોટી એલચી ચાવો। 35. રોજ રાત્રે સૂતા પહેલા 1 ચમચી ગુલકંદ ગરમ દૂધ સાથે લો, તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થશે। 36. રાત્રે સૂતા પહેલા અડધી ચમચી ત્રિફા ચૂરનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થશે। 37. ઠંડો ખોરાક ખાવાનું ટાળો,
તે તમારા પાચનને અસર કરી શકે છે. એ પણ ધ્યાનમાં રાખો કે ક્યારેય ભરેલા પેટ સાથે ખોરાક ન ખાવો. ભરેલા પેટથી ખોરાક સરળતાથી પચી જાય છે. 38. હળદર અને કાળા મરી મિક્સ કરીને હૂંફાળું દૂધ પીવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે. 39. મધ સાથે લિક્રિસ પાવડર ભેળવીને ચાટવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે. 40. જો તમે સારી ઊંઘ લીધા પછી પણ થાક અનુભવો છો, તો તમારામાં પાણીની કમી છે. તેથી જ્યારે પણ તમે જાગો ત્યારે થોડું પાણી પી લો. 41. ચાના પાંદડાને બદલે તમાલપત્રની ચા પીવાથી શરદી, ઉધરસ, વહેતું નાક, બળતરા અને માથાનો દુખાવો જેવા રોગોમાં ઝડપથી રાહત મળે છે. 42. રાત્રે 3-5 કાળા મરી ચાવવાથી અને તેના ઉપર ગરમ દૂધ પીવાથી શરદીમાં ફાયદો થાય છે. 43. એલચીને પીસીને રૂમાલમાં રાખવાથી અને સૂંઘવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. 44. જ્યારે પણ તમે નહાવા જાવ ત્યારે એક ડોલ પાણીમાં 4-5 ટીપા લીંબુનો રસ નાખીને આ પાણીથી નહાવાથી તમારા શરીર પર જામી ગયેલી ગંદકી તો દૂર થશે જ, પરંતુ તમે તાજગીનો અનુભવ કરશો. 45. જો તમને માથું દુખતું હોય અને માથાનો દુખાવો નબળો હોય તો રાત્રે સૂતા પહેલા દેશી ઘીને હળવા હાથે માલિશ કરો. તેનાથી તમારા માથાની મજ્જાતંતુઓને આરામ મળશે, તાકાત પણ મળશે. 46. જો તમને ભૂલવાની સમસ્યા હોય કે યાદશક્તિ નબળી હોય તો બદામ અને ખજૂરનું દૂધમાં ઉકાળીને સેવન કરો. તેનાથી તમારું મગજ મજબૂત થશે. 47. બીટરૂટમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે. તેના નિયમિત સેવનથી ચહેરા પર ચમક આવે છે. 48. કારેલાનું પીણું હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે લોહીને શુદ્ધ રાખે છે. 49. કપાસ વડે કાચા દૂધને ચહેરા અને હોઠ પર લગાવો અને આનાથી ચહેરો સાફ થશે અને હોઠ કાળા પણ દૂર થશે. 50. બેડશીટ કે કપડા પર ચા નીખરી જાય તો તેના પર પાવડર હાંટવો. આમ કરવાથી ડાઘ દૂર થઈ જાય છે. 51. લીંબુના રસમાં શુદ્ધ મધ ભેળવીને પીવાથી સ્થૂળતા દૂર થાય છે. 52. ફુદીનાનો રસ પીવાથી ઉલટીમાં રાહત મળે છે. 53. ગરમ પાણી સાથે હિંગનું સેવન કરવાથી ઉધરસમાં રાહત મળે છે. 54. સોજા પર થોડી શેકેલી લવિંગ લગાવવાથી સોજામાં આરામ મળે છે. 55. બાવળના લાકડાનો કોલસો અને લવિંગને બારીક પીસીને સવાર-સાંજ દાંત સાફ કરવાથી દાંત સાફ અને દુર્ગંધ રહિત બને છે. 56. મેથીના દાણાને લાડુ અથવા હલવામાં પીસવાથી શરદીથી પીડિત વ્યક્તિને જલ્દી આરામ મળે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.